અગાઉ બે સેશનમાં સંભાવનાના લગભગ 10 દાખલા સુધીનો અભ્યાસ કર્યો. 11મો દાખલો તમે હોમવર્કમાં ગણજો. આજે આપણે દાખલા નંબર 12 થી આગળ વધીએ. તકનીય રમતમાં ગોળ ફરતું એક તીર છે જેમાં 1 થી 8 અંક આપેલા છે. તેમાંથી કોઈ એક સંખ્યા પાસે આવીને તે નિર્દેશ કરતું અટકે છે અને આ બધા સમસંભાવી પરિણામ છે. તો એના આધારે આપણે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમે જોઈ શકો છો કે એમાં પહેલા તો 1 થી 8 અંકો લખેલા છે. 1 2 3 4 5 6 7 અને 8. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે તે 8 નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો કુલ પરિણામ 1 2 3 4 5 6 7 ને 8 છે એટલે આપણે છેદમાં 8 મૂકીશું. હવે આ 8 પરિણામમાં 8 નો કેટલી વાર આવે છે? તો કે એક વાર આવે છે. એટલે તીર 8 પર આવે તે ઘટનાની સંભાવના 1 થાય. એટલે ઘટના 1 આ પરિણામ 1 એ ઉદ્ભવવાની સંભાવના P ઓફ A બરાબર અંશમાં 1 લેશું અને છેદમાં 8 મૂકીશું. ફરીવાર 1 થી 8 કુલ પરિણામ છે એટલે છેદમાં 8 લીધા. છેદમાં હંમેશા કુલ પરિણામ મૂકવાના અને એમાં 8 એક વાર આવે છે એટલે આપણે અંશમાં 1 મૂક્યો. પહેલા દાખલાનો પહેલા પ્રશ્નનો જવાબ 1/8. બીજો પ્રશ્ન જોઈએ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના ગણો. અયુગ્મ સંખ્યાને આધારે જવાબ આપવાનો છે. અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 1 થી 8 માં એકી સંખ્યા કઈ કઈ આવશે? 1 3 5 અને 7. 1 થી 8 માં આવતી અયુગ્મ સંખ્યા બરાબર 1 3 5 અને 7 એકી સંખ્યા. એટલે 4 પરિણામ મળે છે. એટલે ઘટના B ઉદ્ભવવાની સંભાવના P of B બરાબર અંશમાં 4 લેવાના, છેદમાં હંમેશા કુલ પરિણામ લેવાના, છેદમાં 8 મૂકવાના. 4 એકા 4 અને 4 દુ 8, 1/2. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો 2 કરતા મોટી સંખ્યા એટલે 3 4 5 6 7 અને 8. આ 6 પરિણામ લેવાના થશે. કુલ પરિણામ 8 છે. એમાં 2 કરતા મોટું એટલે 1 ને 2 ન હોય એટલે કુલ 6 પરિણામ આવશે. એટલે આ ઘટના ઉદ્ભવવાની સંભાવના P of C બરાબર 2 કરતા મોટી સંખ્યા 3 4 5 6 7 8 એટલે 6 પરિણામ મળે. છેદમાં કુલ પરિણામ એટલે 8. 6 અને 8 બંને બેકી સંખ્યા છે. 2 ના ઘડિયામાં આવે એટલે 2 તેરી 6 અને 2 ચોકુ 8. 3/4. ચોથો પ્રશ્ન છે. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો 1 થી 8 માં દરેક પરિણામ 9 કરતા નાના છે એટલે બધા પરિણામ ગણતરીમાં લેવાના છે. એટલે P of D બરાબર 8/8 બરાબર 1. 9 કરતા નાની સંખ્યા એટલે ફરીવાર જોઈએ તો 8 પરિણામ લઈ લેવા પડે એટલે અંશમાં 8 છેદમાં 8 8 ઉડી ગયા એટલે જવાબ આવશે 1. આ રીતે આપણે 12મો દાખલો પૂરો કર્યો. હવે 13મો દાખલો જોઈએ. પાસાને એકવાર ફેંકવામાં આવે તો તેના પર મળતું પરિણામ વિભાજ્ય સંખ્યા હોય. બીજો પ્રશ્ન, તેના પર મળતું પરિણામ 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય. અને ત્રીજો પ્રશ્ન, તે અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના ગણો. તો પાસાને એકવાર ઉછાળવામાં આવે એટલે કુલ 6 પરિણામ મળે. રમતગમતનો પાસો હોય એની ઉપર આપણે જાણીએ છીએ કે 1 થી 6 પરિણામ આવે. 1 2 3 4 5 અને 6.
પાસાને એક વાર ઉછાળો, પાસાને એક વાર ઉછાળતા 6 પરિણામ મળે. એક વખત ઉછાળો છો એટલે 6 ની 1 ઘાત એટલે કુલ પરિણામ કેટલા મળશે? 6 મળે. હવે આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે એ કંઈક આવો છે કે અવિભાજ્ય સંખ્યા હોય તો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે? તો 1 ને આપણે અવિભાજ્ય કે વિભાજ્યમાં લેતા નથી. 2 3 અને 5 ત્રણ પરિણામ છે એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા આપણે ભણી ગયા કે જેને 2 કરતા વધારે અવયવ ન મળે. એટલે આપણે ત્રણ પરિણામ મળે છે. એટલે પહેલું પરિણામ આપણું થશે P of A બરાબર 3/6, 3 એકા 3, 3 દુ 6 એટલે 1/2. બીજો પ્રશ્ન છે 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 ની વચ્ચે સંખ્યા આવે એટલે 3, 4 અને 5. ત્રણ આંકડા 2 અને 6 ની વચ્ચે આવે એટલે કુલ પરિણામ કેટલા થશે? 1, 2 ને 3. એટલે આપણે બીજા પ્રશ્નનો જવાબ આપવામાં P of B બરાબર 3 લેશું, છેદમાં 6 મૂકીશું. 3 એકા 3, 3 દુ 6, 1/2. થોડુંક આપણે અત્યારે ટૂંકમાં લઈએ છીએ ઓનલાઈન ટીચિંગ હોવાથી કોઈ ખરેખર સૂત્રોને બધું લખવું પડે, પણ આપણે મેઇન ગણતરી આ છે કે તમને સમજાઈ જશે. થોડું તમે નવમામાં ભણીને આવ્યા છો. ત્રીજો પ્રશ્ન છે કે અયુગ્મ સંખ્યા હોય તે મળવાની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તો 1 થી 6 માં અયુગ્મ સંખ્યા કઈ કઈ આવે અને કેટલી આવે તે જોઈએ. તો અયુગ્મ એટલે એકી સંખ્યા 1, 3 અને 5. આ ત્રણ અયુગ્મ સંખ્યા છે એટલે ત્રણ પરિણામ મળે છે. એટલે ત્રીજો જવાબનો આપણે જવાબ આપીશું P of C બરાબર 3/6 એટલે 1/2. આ રીતે આપણે તેનો દાખલો પૂરો કર્યો. હવે 14મો દાખલો જોઈએ. ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં પાસા ઉપરના પ્રશ્નો, સિક્કા ઉપરના પ્રશ્નો, કેલેન્ડર ઉપરના પ્રશ્નો અને પાનાની કેપ એના ઉપરના પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. એટલે 14મો દાખલો ખાસ તૈયાર કરજો. 14, 15 બધા દાખલા અગત્યના છે. આપણે સૌ જાણીએ છીએ કે પાનાની કેપમાં, પત્તાની કેપમાં કુલ 52 પાના હોય છે. એમાં 13 પાના કાળીના, 13 પાના ફરનીલા, 13 પાના લાલના અને 13 પાના ચરકટના હોય છે અથવા ચોકડીના હોય છે. બરાબર. હવે આપણને આ દાખલામાં કુલ 6 પ્રશ્ન પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે લાલ રંગનો રાજા હોય. દાખલા નંબર 14, પ્રશ્ન પહેલો, પસંદ કરેલું પત્તું, પસંદ કરેલું પત્તું લાલ રંગનો રાજા હોય. હવે કુલ પાના 52 છે. બીજો કાંઈ ઉલ્લેખ ન કર્યો હોય તો આપણે દરેક વખતે છેદમાં 52 જ મૂકવાના છે. સંભાવનાના દાખલામાં હંમેશા છેદમાં કુલ પરિણામ આવે તો દરેક વખતે એક તો નક્કી જ છે કે છેદમાં આપણે 52 મૂકીશું. બરાબર. હવે આપણે જોઈએ કે પસંદ કરેલું પત્તું લાલ રંગનું, લાલના પત્તા 13 હોય અને ચોકડીના પત્તા પણ 13 હોય. લાલના પત્તાનો કલર પણ લાલ છે, ચોકડીના પત્તાનો કલર પણ લાલ છે. એટલે જ્યારે તમને લાલ રંગના પત્તા પૂછે ત્યારે તમારે 13 + 13 એટલે કુલ 26 પત્તા થશે. બરાબર. હવે 26 પત્તા છે એમાંથી આપણે લાલ રંગનો રાજા લેવાનો છે. રાજા એટલે કે બાદશાહ. તો લાલના બાદશાહ 2 થશે, એક લાલનો બાદશાહ અને ચોકડીનો બાદશાહ. એટલે અંશમાં આપણે 2 મૂકીશું. હવે 2 ને 52 બંને બેકી સંખ્યા છે. એના 2 વડે છેદો 2 એકા 2 ને 26 દુ 52 1/26. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો કે લાલ રંગનો રાજા 2 આવે, લાલનો બાદશાહ અને ચોકડીનો બાદશાહ 2 મૂક્યા, છેદમાં 52 લીધા, છેદ ઉડાડ્યા 1/26. બીજો પ્રશ્ન જોઈએ. પસંદ કરેલું પત્તું આપણે દર વખતે પસંદ કરેલું પત્તું નહીં લખીએ, મુખ મુદ્રા વાળું હોય.
મુખ મુદ્રા વાળું એટલે મૂળ ચિત્ર વાળું પત્તું થાય. જૂના કોર્સમાં આપણે ચિત્ર વાળું પત્તું એમ લખતા હતા. એનસીઈઆરટી ના અભ્યાસક્રમમાં ચિત્ર વાળા પત્તાને લોકો મુખ મુદ્રા વાળું પત્તું કહે છે. એટલે આપણે બંને એક જ છે એમ સમજીશું. તો પત્તાની કેટમાં કુલ 12 પાના ચિત્ર વાળા હોય. કઈ રીતે? તો કે 4 ગુલામ, રાણી અને બાદશાહ. આ લાલના થયા, એવી રીતે કાળીના, ફલીના અને ચોકડીના, એટલે 3 ચોકુને 12 પત્તા છે એ ચિત્રવાળા થશે. હવે પત્તું ચિત્રવાળું છે એટલે અંશમાં આપણે 12 મૂકીશું અને છેદમાં આપણે 52 લઈશું. 12 અને 52 ના છેદ કરવાના છે. તો એવો કયો ગળ્યો છે કે એમાં 12 પણ આવે અને 52 પણ આવે? તો 4 નો ગળ્યો એવો છે કે એમાં 12 આવે અને 52 પણ આવે. એટલે 4 × 3 12 અને 4 × 13 એટલે 52. 4 4 ઉડી ગયા, બીજો જવાબ આવશે 3/13. ત્રીજો પ્રશ્ન છે, પસંદ કરેલું પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. મુખ મુદ્રા વાળું છે એટલે 12 પાના થયા, એમાંથી લેવાની વાત આવી. હવે એમાં લાલ રંગનું લેવાનું છે એટલે કાળીના પત્તા લેવાના થશે નહીં. તો કુલ ચિત્રવાળા 12 પાના છે, એમાં 6 પાના લાલ રંગના થાય અને 6 પાના કાળા રંગના થાય. આપણે લાલ રંગના પૂછ્યા છે એટલે અંશમાં કેટલા લઈશું? 6. કઈ રીતે 6 આવ્યા? તો કે લાલનો ગુલામ રાણીને બાદશાહ ગણવાના અને ચોકડીનો ગુલામ રાણીને બાદશાહ ગણવાના. એટલે 3 લાલના અને 3 ચોકડીના, એમ 6 પાના એવા છે જે લાલ રંગના પણ છે અને ચિત્રવાળા એટલે કે મુખ મુદ્રાવાળા પણ છે. એટલે આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ આપવા માટે P of C બરાબર અંશમાં 6 મૂકીશું અને છેદમાં 52 મૂકીશું. 6 ને 52 બંને બેકી રકમ છે એટલે 2 હારે છેદ ઉડશે. 2 તેરી 6 અને 2 26 અને 3/26. ચોથો પ્રશ્ન છે, પસંદ કરેલું પત્તું લાલનો ગુલામ. લાલનો ગુલામ. વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણી વાર દાખલો આવડતો હોય છે પણ આપણે ઉતાવળમાં વાંચતા હોઈએ છીએ, બીજું અર્થઘટન એને કારણે જરૂર થાય છે. હવે પાનાની કેટમાં પહેલા પૂછ્યું કે ગુલામ કેટલા આવે? તો કે ગુલામ 4 આવે. બરાબર? એમાં લાલનો પૂછ્યો છે. તો જે 4 ગુલામ છે એમાં લાલનો ગુલામ એક જ હોય. જો લાલ રંગનો પૂછ્યો હોય તો 2 થાય, ચોકડીનો અને લાલનો. ફક્ત લાલનો જ પૂછ્યો છે એટલે ચોકડીનો ગુલામ ગણવાનો નથી. એટલે P of D બરાબર લાલનો ગુલામ 1 હોય એટલે અંશમાં 1 મૂકીશું. કુલ પાના 52 એટલે છેદમાં 52 મૂકીશું. એટલે P of D બરાબર 1/52. પછી પાંચમો પ્રશ્ન છે, પસંદ કરેલું પત્તું કાળીનું હોય. તો આપણે જાણીએ છીએ કે કાળીના કુલ પત્તા 13 આવે એટલે અંશમાં આપણે પાંચમો પ્રશ્ન છે A B C D ને ઈ કહેશું. અંશમાં 13 મૂકીશું, છેદમાં 52 મૂકીશું. 13 × 1 = 52, 1/4. આ આપણા પાંચમા પ્રશ્નનો જવાબ થશે. છઠ્ઠો પ્રશ્ન તમે આ રીતે હોમવર્કમાં ગણજો. તો આ રીતે આપણે 14મો દાખલો જોઈએ. બરાબર? હવે આપણે 15મો દાખલો જોઈએ. પાંચ ચોકટના પત્તા, દસ્તો, ગુલામ, રાણી, રાજા અને એકો એ ટીપીને મૂકેલા છે અને યાદચ્છિક રીતે, એટલે કે કોઈ પણ જાતના પક્ષપાત કે ભેદભાવ વગર ખેંચવામાં આવે છે. તો તે પત્તું રાણીની હોય તેની સંભાવના કેટલી? પહેલો પ્રશ્ન જોઈએ આપણે. 5 ચોકટના પત્તા છે. ક્યાં 5 ચોકટના પત્તા છે? તો કે દસ્તો, ગુલામ, રાણી, રાજા અને એકો. તો એ પહેલો પ્રશ્ન છે આપણો કે પત્તું રાણીનું હોય. પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી? તો
હવે આ વખતે આપણે દાખલામાં કુલ 52 પાના નથી લેવાના. આપણને સૂચના આપી છે કે પસંદ કરેલા પાના છે 5 જ લેવાના છે. એટલે આપણે છેદમાં 52 ની બદલે 5 જ મૂકીશું. તો એ 5 પત્તા છે એમાંથી એક પત્તું પસંદ કરીએ તો એ રાણીનું હોય એની સંભાવના પૂછી છે. તો P of A બરાબર કુલ 5 પત્તા છે એટલે છેદમાં 5 મૂકીશું. તો એમાં રાણી કેટલી છે, કેટલી વાર રાણી આવે છે? તો કે રાણી એક વાર આવે છે એટલે અંશમાં મૂકીશું 1. એટલે P of A બરાબર થશે 1/5. કદાચ એને પોઈન્ટમાં ફેરવવા તો 1 ને 5 ને ભાગો અથવા 2 ને ગુણીને પોઈન્ટ મૂકો તો 0.2 થશે. તો તમે આટલો જવાબ લખો તો ચાલે. બીજો પ્રશ્ન છે જો રાણીને કાઢી નાખવામાં આવે એટલે કુલ 5 પત્તા છે એમાંથી રાણીને દૂર કરી દેવામાં આવે તો હવે કેટલા પત્તા થઈ ગયા? 1 2 3 ને 4. એટલે હવે આપણે છેદમાં 5 લઈએ છીએ એની બદલે છેદમાં હું મૂકીશું બીજા પ્રશ્નમાં છેદમાં 4 લઈશું. રમતમાંથી જેને દૂર કરે છે એટલે લેવાનું થતું નથી. અને હવે બીજું પત્તું ખેંચવા હોય તો તે એકો હોય તેની સંભાવના કેટલી? તો હવે આપણે કુલ પત્તા 4 છે એમાં એકો કેટલી વાર આવે છે? તો એક વાર આવે છે. એટલે P of D બરાબર એકો 1 હોય એટલે અંશનો 1 મૂકવાનો. 5 પત્તામાંથી આપણે રાણી જતી રહી એટલે હવે 4 પત્તા થઈ ગયા એટલે 1/4 બીજા પ્રશ્નનો જવાબ આવશે. પછી ત્રીજો પ્રશ્ન છે કે પસંદ કરેલું પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી? હવે આપણે રાણી તો કાઢી નાખી છે રમતમાંથી 5 પત્તામાંથી એટલે રાણી હોય જ નહીં. એટલે જે પત્તું હોય જ નહીં તે અશક્ય ઘટના થઈ ગઈ એટલે એની સંભાવના 0/4 0 થશે. આ રીતે આપણે 15મો દાખલો થશે. હવે આગળ જોઈએ 16મો દાખલો છે એ તમે હોમવર્કમાં કરજો. આપણે હવે 17મો દાખલો જોઈએ. વીજળીના ગોળા એટલે કે લેમ્પ આપેલા છે. એમાં 4 લેમ્પ છે ઈ ખામીયુક્ત છે એટલે કે થોડા ફોલ્ટ વાળા છે. કુલ ગોળા કેટલા છે? 17મી રકમ જોઈએ. લેમ્પ ની કુલ સંખ્યા, લેમ્પ એટલે કે ગોળા બરાબર 20. ખામીયુક્ત કેટલા છે? તો કે 4. તો સારા એટલે કે ખામી વગરના કેટલા થશે? તો કુલ લેમ્પમાંથી ખામીવાળા લેમ્પ બાદ કરો. 20માંથી 4 ગયા એટલે 16 લેમ્પ છે એ ખામી વગરના થયા. હવે પહેલો પ્રશ્ન છે કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? કુલ 20 લેમ્પ છે એમાંથી ખામીયુક્ત ગોળાનું પૂછ્યું છે. પહેલી ઘટના છે કે ભાઈ લેમ્પ ખામીયુક્ત હોય તેની સંભાવના તો ખામીયુક્ત લેમ્પ 20 છે, સોરી ખામીયુક્ત લેમ્પ 4 છે અને કુલ લેમ્પ 20 છે. 4 એકા 4 4 પંચા 20 એની સંભાવના થશે 1/5. બીજો પ્રશ્ન જોઈએ. ધારો કે કાઢવામાં આવેલો એક લેમ્પ એટલે કે ગોળો ખામીયુક્ત નથી અને તે પાછો પણ મૂકવામાં આવતો નથી. તો બાકીના ગોળામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના ગણો. બરાબર 2 વખત પ્રશ્ન વાંચજો. આપણને એમ પૂછ્યું છે કે ભાઈ ખામી વગરના લેમ્પ 16 છે બરાબર, એમાંથી એક લેમ્પ કાઢી નાખવાનો છે. જેમાં અગાઉના દાખલા કે આપણે રાણીનું પત્તું દૂર કર્યું હતું એમ 16 લેમ્પ સારા છે એમાંથી એક લેમ્પ ઓછો કરી નાખવામાં આવે છે. એટલે હવે ખામી વગરના લેમ્પ કેટલા થશે? કુલ લેમ્પ 15. હવે એમાંથી એક લેમ્પ પસંદ કરવાનો હોય બરાબર. ખામીયુક્ત લેમ્પ છે ઈ 4/4 જ છે. એક લેમ્પ ઓછો કરી નાખ્યો છે એટલે આપણે 20 માંથી એક બાદ કરીએ તો 20 માંથી 1 ગયા એટલે 19. આમાંથી લખો કે આમાંથી લખો એક જ થાય. આમ પણ લખી શકો તમે કુલ લેમ્પ 20 છે એમાંથી 1 ગયા એટલે 19.
અથવા તમે 16 માંથી એક બાદ કરીને લખો 15 તોય ચાલે. મૂળ એક લેમ્પ ઓછો કર્યો છે, ઓછો કરેલો લેમ્પ છે એ સારો લેમ્પ કાઢી નાખ્યો છે. એટલે હવે આપણે જવાબ આપશું P of D બરાબર ખામી વગરના કુલ લેમ્પ ગણવાના પૂછ્યા છે એટલે આપણે 15 મૂકીશું. કુલ લેમ્પ 20 હતા એમાંથી એક ઓછો થઈ ગયો એટલે 19 છેદ કાંઈ ઉછે નહીં એટલે P of D બરાબર 15/19. આ આપણો જવાબ થશે. 18નો દાખલો જોઈએ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. બરાબર? એક તકતી છે એની પર 1 લખેલો છે, બીજી તકતી હોય તેની પર 2 લખેલા છે, ત્રીજી તકતી હોય તો એની પર 3 લખેલા છે. એટલે 1 2 3 એવી 90 પ્લેટ ગોળ તકતીઓ છે. એટલે કે તકતીની કુલ સંખ્યા બરાબર 90. તકતીની કુલ સંખ્યા બરાબર 90. જો ખોખામાંથી એક ગોળ તકતી પસંદ કરવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના ગણો. પહેલો પ્રશ્ન છે આપણો P of A બરાબર 2 અંકની સંખ્યા હોય તો 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી થાય તે પહેલા આપણે નક્કી કરીએ. તો સહેલું એ પડે કે આપણે 1 થી તે 9 સુધીની જે સંખ્યા છે એ 1 અંકની કહેવાય. તો 1 થી 9 એટલે 9 સંખ્યા થઈ. એટલે આપણે 90 માંથી 9 બાદ કરીશું એટલે બાકીની જે સંખ્યા હોય એ 2 અંકની થાય. એટલે કે 10 થી લઈને 90 સુધીની સંખ્યા એ બધી 2 અંકની સંખ્યા થઈ. ગણવાની છે એ સંખ્યા જાજી છે એટલે આપણે 1 થી 9 ગણવાની સંખ્યા છે એ 9 માંથી બાદ કરીએ આપણને સહેલું પડે. તો 1 અંકની સંખ્યા બરાબર 1 થી 9 એટલે કે કુલ 9 સંખ્યા થઈ. એટલે 2 અંકની સંખ્યા બરાબર 90 ઓછા 1 અંકની સંખ્યા 90 ઓછા 9 એટલે 2 અંકની સંખ્યા કેટલી મળી આપણને 81 મળી. તેથી આપણા પહેલા પ્રશ્નનો જવાબ થશે P of A બરાબર 81/90. 90 81 9 10 અથવા તો 0.9 ગમે જવાબ લખો સાચો પડે. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. બીજો પ્રશ્ન છે કે 1 થી 9 માં આવતી પૂર્ણ વર્ગ સંખ્યા એના આધારે આપણે જવાબ આપવાનો છે. બીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે પ્રતિ ઉપર જે અંક હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો 1 થી 90 માં આવતી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે જોઈએ. તો 1 4 9 16 25 36 49 64 અને 81. 1 થી 90 સુધી કીધું છે એટલે 81 છેલ્લી સંખ્યા થશે. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ મળે એ સંખ્યા. એટલે કે 1 2 3 4 5 6 7 8 અને 9 સંખ્યા એવી છે કે વર્ગમૂળ મળે. જેમ કે 36 નું 6 મળે, 64 નું 8 મળે, 9 નું 3 મળે. એટલે આ કુલ કેટલી સંખ્યા થશે? 9 સંખ્યા થશે. બરાબર? એટલે આપણો જવાબ થશે બીજો P of B બરાબર 9/90. 9 એકા 9 અને 9 દા 90 1/10. બીજા પ્રશ્નનો જવાબ થશે P of P equal to 1/10 or 0.4. નેક્સ્ટ, તકતી ઉપર જે સંખ્યા હોય એ 5 વડે વિભાજ્ય હોય. ત્રીજો પ્રશ્ન છે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તો 5 વડે વિભાજ્ય હોવું એટલે
5 વડે એને નિશેષ ભાગી શકાતું હોય, એટલે કે 5 ના ઘડિયામાં સંખ્યા આવતી હોય તો 5 ના ઘડિયામાં 5 આવે, 5 ના ઘડિયામાં 10 આવે, 5 ના ઘડિયામાં 15 આવે, 5 ના ઘડિયામાં 20 આવે, એમ ગણતા ગણતા આપણે 90 સુધી પહોંચી શકીએ, પણ એ વાર લાગે. ખરેખરની સેલેરી શું છે કે કુલ અંકોની સંખ્યા કેટલી છે 90, અને 5 વડે વિભાજ્ય છે એટલે 90 ભાગ્યા કેટલા કરી નાખવાના 5 કરી નાખવાના, 90 ભાગ્યા 5 કરો એટલે આપણને જવાબ કેટલો મળે 18. એટલે 1 થી 90 માં 5 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા, એટલે કે 5 વડે ભાગી શકાય એવી સંખ્યા કુલ 18 થશે. માની લો કે 3 વડે વિભાજ્ય પૂછ્યું તો 90 ભાગ્યા 3 કરવાનું, 90 ભાગ્યા 3 તો 30 મળે. 2 વડે વિભાજ્ય કીધું હોય તો 90 ભાગ્યા 2 કરવાનું એટલે 45 મળે. બરાબર, આ રીતે તમે ગણી શકો. એટલે આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ થશે P of C = 5 વડે વિભાજ્ય એવી સંખ્યાઓ 18, કુલ સંખ્યાઓ 90, 18 એકા 18 અને 18 પંચા 90. આ રીતે જવાબ આવશે 1/5. 20મો દાખલો 19મો દાખલો છે પ્રમાણમાં સહેલો છે એટલે હોમવર્કમાં કરજો. 20મો દાખલો છે એ ખુદડી કરેલો છે, એમાં સૂચનાવી આપે છે કે આ દાખલાના પરીક્ષાનો મુદ્દો ન બનાવો એટલે આપણે જોશું નહીં. બાકી 21મો દાખલો અને બાકીના દાખલા છે એ તમે હોમવર્કમાં કરવાનો પ્રયત્ન કરજો. બરાબર છે. હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે ટેસ્ટ લેશું પહેલા ચેપ્ટરની. તમે થોડું ઘણું સંભાવનાનો ભણી લેશો તો આવતા પિરિયડમાં આપણે સંભાવનાની નાની એવી 10 થી 15 માર્કની ટેસ્ટ રાખીશું. ઓકે, તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ. ઈશ્વર સૌને સ્વસ્થ રાખે.